ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી પ્રભાસ પાટણ તથા આસપાસના વિસ્તારોમાં ખુલ્લેઆમ થતા ગેરકાયદે દારૂ, ડ્રગ્સ, ક્રિકેટ સટ્ટા અને જુગારના ધંધા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। એમએલએએ આક્ષેપ કર્યો છે કે બુટલેગરો પોલીસની રહેમજોએ વિદેશી દારૂ તથા ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા છે અને યાત્રાધામ વિસ્તારમાં સર્વત્ર ખાલી બોટલો જોવા મળે છે। યુવા પેઢીને બરબાદ કરતા આ ગેરકાયદેસર ધંધાઓ પર કડક એક્શન લઈને એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી વિનંતી તેમણે કરી છે। દીવ કરતા પણ સસ્તો દારૂ વેરાવળ પાટણ ભીડિયામાં મળી રહ્યો છે અને જે દીવમાં દારૂ નહોતો મળી રહ્યો એ વેરાવળમાં મળી રહ્યો છે અને એ સિવાય પણ ડ્રગ્સ પણ મોટા પાયે વેચાઈ રહ્યું છે। જુગારધામ પણ મોટા પાયે ચાલી રહ્યા છે, ક્રિકેટના સટ્ટા મોટા પાયે ચાલી રહ્યા છે અને ગલીઓમાં યંત્ર નામની ગેમ જે બિનકાયદેસર રીતે ચાલી રહી છે। ત્યારે ધોમ એક જાતનું વેરાવળ પાટણ ભીડિયા શહેરને એક જાતનું કેસિનો જેવું બનાવી દેવામાં આવ્યું છે, જેમ ગોવામાં બનાવેલું હતું એવી પરિસ્થિતિનું નિર્માણ થતું। ત્યારે લોકો દ્વારા ખૂબ મારી પાસે ફરિયાદ કરવામાં આવેલી અને એના અનુસંધાને મેં એસપીશ્રીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને નકલ રવાના નિલીપ રોયજીને જે સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ છે ગુજરાતના અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીને પત્ર લખેલો। ત્યારે આજ રોજ મને જાણવામાં આવ્યું કે અંદાજિત 471 પેટી